1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુસીમ મંસૂરી. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી, પ્રકરણ નંબર 3 માનવીમાં પ્રજનન. એમાં છેલ્લા ટોપિકની અંદર આપણે અંડકોષ જનન વિશે ચર્ચા કરી. હવે આજનો આપણો ટોપિક છે, તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે, ઋતુચક્ર. બહુ જ અગત્યનો ટોપિક છે નીટ અને બોર્ડ બંનેની દ્રષ્ટિએ, અને ઘણા બધા MCQS પૂર્વ નીટની પરીક્ષાઓમાં અને પૂર્વ બોર્ડની પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલા છે. તો મિત્રો, ઋતુચક્ર શું છે, કેટલા તબક્કાઓ છે એના, કેટલા દિવસનું હોય છે ઋતુચક્ર, કયા પ્રકારના ફેરફારો થાય છે ઋતુચક્રમાં, તો આ બધી સઘળી બાબતો જો તમે ઋતુચક્ર વિશે સમજવા માંગતા હોય તો મિત્રો આ લેક્ચર પૂરેપૂરું જોજો, વચ્ચેથી સ્કીપ કરતા નહીં કે અડધું જોતા નહીં. ઠીક છે મિત્રો? તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો આજનો આપણો ટોપિક છે ઋતુચક્ર, જેને અંગ્રેજીમાં મેન્સ્ટ્રુએશન સાયકલ કહે છે. બરાબર? હવે ધોરણ 12ની અંદર જ પ્રથમ ચેપ્ટર જે હતું સજીવોમાં પ્રજનન, એમાં આપણે 2 પ્રકારના ઋતુચક્રો વિશે સમજ્યા હતા. એક હતું ઋતુકીય ઋતુચક્ર અને બીજું હતું માસિક ઋતુચક્ર. તો અહીંયા આપણે જે વાત કરવાની છે માસિક ઋતુચક્રની વાત છે. બરાબર? ઋતુકીય ઋતુચક્ર છે એ શામાં જોવા મળે છે? તો ઋતુકીય ઋતુચક્ર છે એ ઘેટા બકરા છે, એ જ રીતે ઉંદરો છે, ગાય છે. તો આ બધા પ્રાણીઓની અંદર આપણને ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. અહીંયા આપણે જે ચક્રની વાત કરવાની છે, જે માનવીમાં જોવા મળે છે એ ઋતુચક્ર. બરાબર? તો ઋતુચક્ર એટલે શું, અથવા તો આ જે ઋતુચક્ર એટલે કે માસિક ઋતુચક્ર છે એ શામાં જોવા મળે છે? તો અહીંયા ખાલી લખું છું માસિક ઋતુચક્ર. તો માસિક ઋતુચક્ર આપણને શામાં જોવા મળે છે? માસિક ઋતુચક્ર આપણને માદા પ્રાઇમેટમાં જોવા મળે છે. માદા પ્રાઇમેટ. અને જે નોન પ્રાઇમેટ હોય છે અથવા તો જે બિન પ્રાઇમેટ હોય છે તેવા પ્રાણીઓની અંદર ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. જ્યારે જે માદા પ્રાઇમેટ હોય છે એની અંદર માસિક ઋતુચક્ર આપણને જોવા મળે છે. માદા પ્રાઇમેટ એટલે કેવા? દાખલા તરીકે વાનર, એ જ રીતે એપ્સ, એ જ રીતે માનવ. બરાબર? તો વાનર, એપ્સ અને માનવ જેવા માદા પ્રાઇમેટ્સની અંદર આપણને ઋતુકીય માસિક ઋતુચક્ર જોવા મળે છે. તો વાનર, એપ્સ અને માનવની અંદર આ જે ઋતુચક્ર જોવા મળે છે એ એક પ્રકારનું શું છે? પ્રજનન ચક્ર કહેવાય છે. તો ઋતુચક્રને પ્રજનન ચક્ર પણ કહે છે. એટલે એની વ્યાખ્યામાં એવું જ લખેલું છે કે માદા પ્રાઇમેટ જેવા કે વાનર, એપ્સ અને માનવની અંદર જોવા મળતા પ્રજનન ચક્રને શું કહે છે? ઋતુચક્ર કહે છે. હવે અહીંયા પ્રજનન ચક્ર નામ આપ્યું એનો મતલબ એમ કે જ્યાં સુધી માદા પ્રાઇમેટમાં, અને આપણે હવે માનવની જ વાત કરી દઈએ તો સ્ત્રીની અંદર જ્યાં સુધી ઋતુચક્ર સક્રિય હશે ત્યાં સુધી એ જે સ્ત્રી છે એ માતા બની શકે છે, એ ગર્ભ ધારણ કરી શકે છે. એટલે કે ઋતુચક્ર શરૂ થાય છે ત્યાંથી લઈને કે ઋતુચક્ર બંધ થઈ જાય છે એટલા વર્ષોનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જ જે તે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે અને માદા બની શકે, એટલે કે માતા બની શકે છે. ઠીક છે? એટલા માટે આ ઋતુચક્રને પ્રજનન ચક્ર પણ કહે છે. ઋતુચક્રની ગેરહાજરી હોય, બરાબર, એટલે કે જો ઋતુચક્ર છે કોઈ સ્ત્રીની અંદર સક્રિય છે જ નહીં
એનો મતલબ એમ કે જે તે સ્ત્રી છે એ માતા બની શકતી નથી, અર્થાત ગર્ભ ધારણ કરી શકતી નથી. બરાબર કે હવે આપણે સ્ત્રીની અંદર વાત કરીએ તો આ ચક્ર ક્યારે શરૂ થાય છે? તો આ ચક્ર સ્ત્રીમાં યૌવનારંભ સમયે શરૂ થાય છે. યૌવનારંભ સમયે શરૂ થાય છે. બરાબર. હવે યૌવનારંભ એટલે કે દરેક સ્ત્રીની અંદર યૌવનારંભનો સમયગાળો અલગ અલગ જોવા મળે છે. તો યૌવનારંભનો સમયગાળો 12 થી 13 વર્ષ સ્ત્રીઓની અંદર માનવામાં આવે છે. અને આ સમયગાળો રેફરન્સ ટુ રેફરન્સ આ આંકડો અલગ અલગ પડી શકે છે. તો સ્ત્રીની અંદર ઋતુચક્ર શરૂ થયું કે કેમ, એના માટે જવાબદાર છે પ્રથમ ઋતુસ્ત્રાવ. એટલે કે સ્ત્રી જ્યારે યૌવનારંભની ઉંમરે પહોંચે, એટલે કે 12 થી 13 વર્ષની ઉંમરે પહોંચે ત્યારબાદ સ્ત્રીમાં પ્રથમ ઋતુસ્ત્રાવ જોવા મળે છે. એટલે આ જે પ્રથમ ઋતુસ્ત્રાવ છે એને રજોધર્મ તરીકે ઓળખવામાં આવે છે. કે પ્રથમ ઋતુસ્ત્રાવ થવો, બરાબર, એને રજો દર્શન કહે છે. એને શું કહેવાય છે? રજો દર્શન કહે છે. રજો દર્શનને અંગ્રેજીમાં મેનાર્ક કહેવાય. અંગ્રેજી શબ્દ પણ આપણે યાદ કરી લઈશું. તો રજો દર્શનને અંગ્રેજીમાં મેનાર્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિત્રો આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની કે સ્ત્રીમાં જે પ્રથમ ઋતુસ્ત્રાવ થાય છે, બરાબર, યૌવનારંભ સમય, એટલે કે જે રજોધર્મ તરીકે ઓળખાય છે. ઋતુસ્ત્રાવ એટલે કે રજોધર્મ. તો જ્યારે અને જે ઉંમરે સૌ પ્રથમ વખત શરૂ થાય છે અને સૌ પ્રથમ ઋતુસ્ત્રાવ છે એ પ્રદર્શિત થતો હોય છે સ્ત્રીની અંદર, તો એને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અંગ્રેજીમાં એને મેનાર્ક કહેવાશે. બરાબર. ઓકે, હવે વાત કરીએ કે આવું ઋતુસ્ત્રાવ છે કેટલા વર્ષો સુધી સ્ત્રીની અંદર ચાલુ રહેશે. બરાબર. એના પહેલાં આપણે વાત કરી લઈએ ઋતુચક્રની. તો ઋતુચક્ર એટલે શું? તો એક ઋતુસ્ત્રાવ થી બીજા ઋતુસ્ત્રાવ, બીજા ઋતુસ્ત્રાવ, આ બંને વચ્ચે જે ચક્રીય ઘટનાઓ થાય છે, એટલે એક ઋતુસ્ત્રાવથી લઈને કે બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાઓ, વચ્ચેની ચક્રીય ઘટનાઓને ઋતુચક્ર કહે છે. ઋતુચક્ર કહે છે. બરાબર. તો અહીંયા ઋતુચક્રની વ્યાખ્યા ખાસ યાદ કરી લેવી કે ઋતુચક્ર એટલે શું. તો ઋતુચક્ર એટલે કે ઋતુસ્ત્રાવ સ્ત્રીની અંદર જ્યારે જોવા મળે, એના પછી જ્યારે બીજી વખત ઋતુસ્ત્રાવ જોવા મળે, તો એ બંને વચ્ચે ઘણા બધા ચક્રીય ફેરફારો થતા હોય છે. તો આ જે ચક્રીય ફેરફારો છે એને ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ઓકે, હવે વાત કરીએ કે ઋતુચક્રનો સમયગાળો કેટલો, એટલે કે એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચે કેટલા દિવસોનું અંતર હોય છે. બરાબર. તો સામાન્ય રીતે તમારી બુકમાં આપેલું છે એ પ્રમાણે 28 થી 29 દિવસના અંતરાલે
ઋતુસ્ત્રાવ ઋતુસ્ત્રાવ જોવા મળે છે. ઋતુસ્ત્રાવ જોવા મળે છે. ઠીક છે મિત્રો. તો 28 થી 29 દિવસનો જે અંતરાલ છે એટલે એક ઋતુસ્ત્રાવ થાય છે શરૂ, ત્યારબાદ 28 કે 29 દિવસના અંતરાલ પછી બીજો ઋતુસ્ત્રાવ શરૂ થાય છે. તો આનો વચ્ચેનો જે સમયગાળો છે એને તો આપણે ઋતુચક્ર કહીએ છીએ. અને એ સમયગાળાની અંદર જે ચક્રીય ફેરફારો થાય છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયગાળો કેટલો છે? 28 કે 29 દિવસનો છે. એટલે ઋતુચક્ર છે કેટલા દિવસનું હોય? 28 કે 29 દિવસનું હોય છે. બુકમાં આપણે આંકડો 28 કે 29 દિવસ આપેલો છે, એટલે પરીક્ષામાં પૂછાય તો આપણે 28 કે 29 દિવસ લખવાનું. પરંતુ જો 28 દિવસ અને 29 દિવસ બે આપેલું હોય અલગ અલગ ઓપ્શનમાં, તો આપણે ઉપયોગ કરવાનો છે 28 દિવસ. ઠીક છે મિત્રો? ઓકે. હવે આપણે સમજીએ કે આ ઋતુચક્ર છે એ સ્ત્રીમાં કેટલા વર્ષો સુધી ચાલુ રહે છે અને ક્યારે બંધ થાય છે. બરાબર? તો સ્ત્રીની ઉંમર 50 વર્ષની થાય, સ્ત્રીની ઉંમર 50 વર્ષની થાય અથવા તેની આસપાસ અથવા તેની આસપાસના સમયગાળામાં આ ચક્ર બંધ થઈ જાય છે. આ ચક્ર બંધ થઈ જાય છે. બરાબર? ઓકે. તો જુઓ મિત્રો, જ્યારે પ્રથમ ઋતુસ્ત્રાવ આવે છે અને આ ઋતુચક્ર શરૂ થાય છે એને રજોદર્શન કહે છે, એટલે કે અંગ્રેજીમાં મેનાર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે 12, 15, 12 થી 13 વર્ષની ઉંમરે શરૂ થાય છે અને એ દર મહિને ચાલતું જ રહે છે. કેટલા વર્ષો સુધી ચાલતું રહે છે? સ્ત્રીમાં 50 વર્ષ સુધી ચાલતું રહે છે અથવા તો એની આસપાસ. એટલે 45 થી 50 વર્ષનો પણ સમયગાળો ગણી શકાય. ઘણી સ્ત્રીઓની અંદર 50 થી 55 વર્ષ સુધી પણ ઋતુચક્ર સક્રિય રહેતું હોય છે. બરાબર? તો હવે માની લે કે ભાઈ 50 વર્ષે ઋતુચક્ર બંધ થઈ જાય છે અથવા તો એની આસપાસના વર્ષોમાં ઋતુચક્ર બંધ થઈ જાય છે, તો એને શું કહેવાય? તો એને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાશે? મેનોપોઝ. અંગ્રેજી શબ્દ જ છે પોઝ. પોઝ એટલે બંધ થઈ જવું. આપણે નથી કોઈ વિડીયો જોતા હોઈએ છીએ ને એને પોઝ કરીએ એટલે એ વિડીયો ત્યાંથી શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. એટલે અહીંયા શું છે? મેનોપોઝ. મેનો એટલે કે ઋતુ થશે, એટલે જે કે ઋતુસ્ત્રાવ છે એ બંધ થઈ જવું, એટલે કે આખું ઋતુચક્ર છે એ સ્ટોપ થઈ જશે. બરાબર? એના પછી કોઈ બીજું ઋતુચક્ર છે, બરાબર, આગળના વર્ષોની અંદર જોવા મળતું નથી. તો જે ઉંમરે સ્ત્રીની અંદર ઋતુચક્ર બંધ થઈ જાય છે, એટલે કે ઋતુસ્ત્રાવ થવાનો બંધ થઈ જાય છે, બરાબર, એને મેનોપોઝ કહે છે. ઠીક છે? એનો મતલબ શું થયો? કે સ્ત્રી કયા સમયગાળા દરમિયાન ગર્ભધારણ કરી શકે છે અથવા ગર્ભવતી થઈ શકે છે. બરાબર? તો સ્ત્રીનું જ્યારે રજોદર્શન જોવા મળે છે ત્યાંથી લઈને કે મેનપોઝ છે ત્યાં સુધીના સમયગાળામાં જ સ્ત્રી છે ગર્ભવતી બની શકે છે, સ્ત્રી છે માતા બની શકે છે અને ગર્ભધારણ કરી શકે છે. કારણ કે રજોદર્શન અને આ મેનોપોઝ આના વચ્ચેનો જે સમયગાળો છે એમાં ઋતુચક્ર સક્રિય હોય છે. બરાબર? એટલે કે રજોદર્શન પહેલાં અને મેનપોઝ પછી, બરાબર, કોઈ પણ સ્ત્રી છે એ ગર્ભધારણ કરી શકતી નથી, એટલે કે માતા બની શકતી નથી. ઠીક છે મિત્રો? તો આઈ હોપ સો કે તમને આ કોન્સેપ્ટમાં ખબર પડી હશે. ઠીક છે? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આ જે ઋતુચક્ર આપણે જોયું કે 28 થી 29 દિવસના અંતરાલની અંદર આ ઋતુચક્ર 28 કે 29 દિવસના અંતરાલની અંદર વહેંચાયેલું છે. હવે આ ઋતુચક્રની અંદર મુખ્યત્વે 4 તબક્કાઓ જોવા મળે છે. ઋતુચક્રના કેટલા તબક્કાઓ છે? 4 તબક્કાઓ જોવા મળે છે. બરાબર? તો સૌ પ્રથમ જે 4 તબક્કાઓ છે એ 4 તબક્કાઓના આપણે નામ લખી દઈએ. બરાબર?
તો પહેલો જે તબક્કો છે એને ઋતુસ્ત્રાવ કહે છે. એને શું કહીશું? ઋતુસ્ત્રાવ. બીજો તબક્કો છે એને ઉટ્ટીકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ઉટ્ટીકીય તબક્કો અથવા તો એને પ્રસર્જિત તબક્કો કહે છે. પ્રસર્જિત તબક્કો. અંગ્રેજીમાં એને ફોલિક્યુલર ફેઝ કહેવાય. ફેઝ એટલે તબક્કો. ફોલિકલ એટલે પુટિકાઓ. અથવા તો બીજું નામ છે અંગ્રેજીમાં એને પ્રોલિફરેટિવ. એને કહે છે પ્રોલિફરેટિવ ફેઝ. ઠીક છે, ચાલો. એવી જ રીતે ત્રીજો તબક્કો, બરાબર. તો આ જે ત્રીજો તબક્કો છે, આમ તો કોઈ તબક્કો નથી, પણ એક પ્રકારની ઘટના છે જેને કહેવામાં આવે છે અંડપાત, અથવા તો એને કહીશું આપણે અંડપતન. અંગ્રેજીમાં એને ઓવ્યુલેશન કહેવાય છે. અંગ્રેજીમાં શું કહીશું? એને ઓવ્યુલેશન. અને નંબર 4 એટલે કે છેલ્લું, એને કહેવાય છે સ્ત્રાવી તબક્કો. સ્ત્રાવી તબક્કો અથવા તો એને કહેવાય છે લ્યુટિયલ તબક્કો. બરાબર. સ્ત્રાવી તબક્કાને અંગ્રેજી નામ આપવું હોય તો આપી શકાય સિક્રેટરી ફેઝ. સિક્રેશન થવું એટલે સ્ત્રાવ થવું. સિક્રેટરી ફેઝ. અને બીજું આને કહેવાય લ્યુટિયલ ફેઝ. લ્યુટિયલ ફેઝ. બરાબર. તો આ જે 28 દિવસનું જે ઋતુચક્ર છે એની અંદર આપણને આ 4 અલગ અલગ પ્રકારના તબક્કાઓ જોવા મળે છે, જેમાં પહેલો તબક્કો છે ઋતુસ્ત્રાવ. તો આ જે પહેલો તબક્કો છે એ સામાન્ય રીતે 3 થી 5 દિવસનો હોય છે. એના પછી આવે છે પુટિકીય તબક્કો. પુટિકીય તબક્કો એટલે કે 6 થી 13 દિવસ. એ જ રીતે અંડપતન, તો 14મા દિવસે થાય છે અંડપતન. અને ત્યારબાદ 15 થી લઈને કે 28 કે 29 દિવસ. બરાબર. તો આ સુધીનો જે સમયગાળો છે એ કયો છે? સ્ત્રાવી તબક્કો. બરાબર. તો પહેલાં આપણે આટલું મોટું યાદ કરી લઈએ કે ઋતુચક્ર છે એ 4 અલગ અલગ તબક્કાઓની અંદર વિભાજિત છે. એમાં એક છે ઋતુસ્ત્રાવ. શરૂઆતના જે 5 દિવસ સુધી ચાલે છે એ પુટ્ટીકીય તબક્કો એટલે પ્રસર્જિત તબક્કો, જે 6 થી 13 દિવસનો છે. 14મા દિવસે થાય છે અંડપતન. અને આ જે સ્ત્રાવી તબક્કો છે તો આ સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કો 15 થી 28 કે 29 દિવસ સુધી ચાલતો હોય છે. ઠીક છે મિત્રો, ચાલો હવે આપણે 1 બાય 1 આ જે બધા તબક્કાઓ છે એ તબક્કાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર કે તો હવે ચલો એના માટે હું બીજું પેજ છે એ યુઝ કરી રહ્યો છું. બરાબર. ઓકે. ઓકે, તો હવે આપણે ઋતુચક્રના જે અલગ અલગ તબક્કાઓ છે એને આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. ચલો. તો આટલા ભાગની અંદર આટલો જે ભાગ છે એની અંદર આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું અને આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે. હવે આ જે છે અક્ષ, એની અંદર આપણે ઋતુચક્રનો જે અંતરાલ છે એટલે કે ઋતુચક્રનો જે સમયગાળો છે 28 કે 29 દિવસ. બરાબર. એની અહીંયા વાત કરીશું તો અહીંયા મૂકી દઈએ 14મો દિવસ. અહીંયા આપણે 28 કે 29 દિવસનો સમયગાળો મૂકી દઈએ છીએ. તો અહીંયા આવશે 7 દિવસ. અહીંયા આવશે 21મો દિવસ. બરાબર.
ઓકે, તો એ જ રીતે અહીંયા આવશે 5મો દિવસ, અહીંયા આવશે 6ઠ્ઠો દિવસ, આ છે ડે 1, આ છે પહેલો દિવસ, બરાબર છે. અહીંયા મૂકીશું આપણે 13મો દિવસ. ઓકે, તો આ રીતે તમે સમજી લો કે આ જે અક્ષ છે એ ઋતુચક્રનો જે અંતરાલ છે એ સૂચવે છે. હવે આપણે કીધું કે ભાઈ આ જે 5 દિવસ સુધીનો સમયગાળો છે કે 5 દિવસ સુધીનો સમયગાળો શું કહેવાશે? તો આ કહેવાશે ઋતુસ્ત્રાવનો તબક્કો, બરાબર. ચલો, એના પછી આ જે 6 થી 13 દિવસનો જે સમયગાળો છે એ શું કહેવાશે? તો એ કહેવાશે પુટ્ટિકીય તબક્કો. એ કહેવાશે પુટ્ટિકીય તબક્કો. ચલો, આજે 14મો દિવસ છે એ શું કહેવાશે? તો એ કહેવાશે અંડપાત અથવા તો અંડપતન. પછી 15મો દિવસ એટલે કે 15મા દિવસથી લઈને કે 28 કે 29 દિવસ સુધીનો જે સમયગાળો છે તમારો થશે ચોથો તબક્કો, જેને આપણે કહીએ છીએ સ્ત્રાવી તબક્કો અથવા તો એને લ્યુટિયલ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે લ્યુટિયલ તબક્કો. ઠીક છે. તો આ બધા 4 તબક્કાઓના અંગ્રેજી નામ અને બીજા બધા જે નામ છે ઓલરેડી મેં તમને હમણાં જ લખીને સમજાવી દીધા, એટલે અહીંયા ફરીથી હું લખતો નથી, બરાબર. ચાલો, હવે કયા પ્રકારના ચક્રીય ફેરફારો અને કયા પ્રકારની ચક્રીય ઘટનાઓ આ દિવસો દરમિયાન અને આ 4 તબક્કાઓ દરમિયાન ઘટે છે એની આપણે માહિતી લઈ લઈએ, બરાબર. ઓકે, તો તમને બુકમાં આકૃતિ આપેલી છે એ પ્રમાણે અને જે આકૃતિ સમજાવી રહ્યો છું એ પ્રમાણે જો તમે આકૃતિ સમજી ગયા એકવાર તો ઋતુચક્ર શું છે એની તમને ખબર પડી જશે, બરાબર. ઓકે, તો એમાં આટલો જે વિસ્તાર છે એની અંદર આપણે ગર્ભાશયની ઘટનાઓમાં શું ફેરફાર થાય છે એ દર્શાવીશું. ગર્ભાશયની ઘટનાઓ, બરાબર છે. ચલો, જે હવે આટલો ભાગ છે એ ભાગની અંદર આપણે અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે એની અંદર શું ફેરફારો થાય છે દર્શાવીશું. અંડપિંડીય અંતઃસ્ત્રાવો એટલે કયા મિત્રો? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એની અંદર આ તબક્કાઓ દરમિયાન કેવા પ્રકારની હિલચાલ થાય છે એ જોઈશું, બરાબર. ચલો, એના પછી આ જે વિસ્તાર છે એની અંદર આપણે સમજીશું અંડ પુટિકાઓ એટલે કે અંડપિંડીય જે ઘટનાઓ છે એની વાત કરીશું. ભાઈ અંડપિંડની અંદર કયા પ્રકારની ફેરફારો થાય છે, બરાબર. એટલે કે અંડપુટિકાઓ અથવા તો અંડપિંડીય ઘટનાઓ, બરાબર. અને એ જ રીતે આપણે જોઈશું આગળ પિચ્યુટરી અંતઃસ્ત્રાવના સ્તર એટલે કે પિચ્યુટરી અંતઃસ્ત્રાવની અંદર કયા પ્રકારના ફેરફારો આ 4 તબક્કા દરમિયાન થાય છે એ જોઈશું. પિચ્યુટરી અંતઃસ્ત્રાવના સ્તર, ઠીક છે. ઓકે, ચાલો તો હવે શરૂ કરીએ. તો પહેલો તબક્કો છે કયો? ઋતુસ્ત્રાવ. તો પહેલો તબક્કો છે ઋતુસ્ત્રાવ, બરાબર. ઓકે, સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, જ્યારે ઋતુસ્ત્રાવ શરૂ થાય છે, બરાબર, ઓકે, એ વખતે અંડપિંડીય અંતઃસ્ત્રાવો એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, માની લો કે આ લાઈન છે એ પ્રોજેસ્ટેરોનની છે અને આ લાઈન છે ઇસ્ટ્રોજનની છે, બરાબર. ઓકે, તો જ્યારે માદાની અંદર માદા જાતિ અંતઃસ્ત્રાવના પ્રમાણમાં ઘટાડો થાય છે ત્યારે એટલે ઇસ્ટ્રોજનના પ્રમાણમાં પણ ઘટાડો હોય છે અને એ વખતે પ્રોજેસ્ટેરોન છે એના પ્રમાણમાં પણ ઘટાડો હોય છે, બરાબર. તો જ્યારે માદામાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે, બરાબર, કે તો ત્યારે શું થશે? તો ઓછું હોય એ વખતે
અહીંયા હું દર્શાવું છું ગર્ભાશયની ઘટનાઓ. ગર્ભાશયની અંદર જે અંતઃસ્તર હોય છે જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, એ એન્ડોમેટ્રિયમને અહીંયા દર્શાવું છું આ રીતે. તો જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઓછું થાય એટલે તમે જુઓ આ એન્ડોમેટ્રિયમ ધીમે 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 શું થઈ રહ્યું છે? વિઘટન થઈ રહ્યું છે. આમ તો એન્ડોમેટ્રિયમ આ જે ગર્ભાશયનું અંતઃસ્તર છે અને આમને આમ આગળ લઈ જવું, બરાબર, તો એનું વિઘટન ખબર પડે નહીં. એટલે આપણે સમજવા માટે આ સમજી લો કે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે એન્ડોમેટ્રિયમ છે. તો જુઓ અંડપિંડી અંતઃસ્ત્રાવ, બરાબર, આને હું નામ આપું છું પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન અને આને હું કહું છું ઇસ્ટ્રોજન, બરાબર. તો જુઓ શરૂઆતમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ એકદમ કેવું છે? ડાઉન છે. તો માદા જાતિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટવાના કારણે એની સીધી અસર ગર્ભાશયના અંતઃસ્તર ઉપર પડે છે અને આ જે અંતઃસ્તર છે ધીમે 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 ખરવાનું શરૂ થાય છે, બરાબર. એટલે કે એન્ડોમેટ્રિયમ છે એ ટુકડાઓ સ્વરૂપે અને પેચીસ સ્વરૂપે ધીમે ધીમે છારીઓના સ્વરૂપે ખરવાનું શરૂ થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ વિઘટન થઈ રહ્યું છે અને સાથે સાથે એન્ડોમેટ્રિયમની અંદર આવેલી જે રુધિરવાહિનીઓ છે, જો આ રુધિરવાહિનીઓ પણ તૂટે છે. એટલે અહીંયા હું આ રુધિરવાહિની તૂટી છે એને નાના નાના ગોળ સર્કલ સ્વરૂપે દર્શાવું છું. એટલે આ થઈ રહ્યું છે બ્લડિંગ. આ શું થઈ રહ્યું છે? બ્લીડિંગ થઈ રહ્યું છે, બરાબર. ઓકે, તો હવે તમે સમજી ગયા છો કે ઋતુસ્ત્રાવમાં શું હોય છે. તો ઋતુસ્ત્રાવમાં શું હોય છે? ઋતુસ્ત્રાવની અંદર એન્ડોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ કેવું? તૂટી ગયેલ. તૂટી ગયેલ એટલે વિઘટન પામેલ એન્ડોમેટ્રિયમ અથવા તો અંતઃસ્તર વત્તા શું હશે ઋતુસ્ત્રાવમાં? રુધિર વાહિનીઓના તૂટવાથી, રુધિર વાહિનીઓના તૂટવાથી સ્ત્રવિત થયેલ રુધિર, બરાબર. તો આ એન્ડોમેટ્રિયમ છે એ ખરવાનું શરૂ થાય છે અંતઃસ્તર અને સાથે સાથે એન્ડોમેટ્રિયમની અંદર જે રુધિરવાહિનીઓ આવેલી હોય છે રુધિરવાહિનીઓ પણ તૂટે છે અને એમાંથી બ્લડ એટલે કે રુધિર નીકળે છે, બરાબર. એટલે આ બધું ભેગું થાય છે. એટલે કે એન્ડોમેટ્રિયમની આ પેચીસ એટલે ટુકડાઓ છે અને આ રુધિરવાહિનીઓનું જે રુધિર છે એ ભેગું થાય છે, એને ઋતુસ્ત્રાવ કહેવાય છે, એને મેન્સ્ટ્રુએશન. તો એને ઋતુસ્ત્રાવ કહે છે. એટલે કદાચ પૂછાય કે ભાઈ ઋતુસ્ત્રાવમાં શું હોય છે? તો ઋતુસ્ત્રાવની અંદર રુધિર અને ખરી પડેલ એન્ડોમેટ્રિયમ જોવા મળે છે. અને આવું કેમ થયું તેનું કારણ શું છે? તો એનું કારણ છે પ્રોજેસ્ટેરોન અને આ જે ઇસ્ટ્રોજન છે, બરાબર. એ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન છે એનું પ્રમાણ માદાની અંદર ઘટી ગયું હતું એટલે આવું આપણને જોવા મળે છે. ઠીક છે, ચલો. હવે ઋતુસ્ત્રાવ કેટલા દિવસ સુધી? તો 1 થી 5 દિવસ. એટલે કે 3 થી 5 દિવસ આપણે આગળ લખ્યું હતું પણ આપણે 5 દિવસ સુધીનો સમયગાળો અહીંયા રાખીએ છીએ, બરાબર. ચલો, હવે કદાચ પૂછાય કે ભાઈ આ 5 દિવસની અંદર જે ઋતુસ્ત્રાવ થાય છે એમાં કેટલું રુધિર નીકળે છે, બરાબર. તો આશરે આ જે 5 દિવસ છે એમાં આશરે 50 થી 150 ml રુધિર વહે છે. કેટલું રુધિર વહે છે મિત્રો? 50 થી 150 ml રુધિરનું વહન થતું હોય છે, બરાબર. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો એ વખતે તમે જુઓ છો હવે આ જે સમય છે દરમિયાન અહીંયા જે અંડપુટિકા હશે, આ જે અંડપુટિકા છે કેવી હશે? પ્રાથમિક અંડપુટિકા હશે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ FSH નું લેવલ ઓછું છે, બરાબર. એ જ રીતે LH નું લેવલ પણ ઓછું છે. તો અહીંયા છે આ FSH જે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય છે અને આ છે LH. LH પણ અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ છે, બરાબર. અને આ જે FSH છે અને આ જે LH છે આ બંનેને આપણે કહીએ છીએ ગોનાડોટ્રોફિન્સ. શું કહેવાય છે આને? ગોનાડોટ્રોફિન્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર.
તો FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બરાબર કે તો આ સમયની અંદર આજે 1 થી 5 દિવસ છે એની અંદર પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનનું લેવલ ઓછું થઈ જાય છે, ગર્ભાશયનું અંતઃસ્તર ખરી પડે છે, રુધિરવાહિનીઓ તૂટી જાય છે અને એના કારણે ઋતુસ્રાવ બને છે અને યોનિ માર્ગમાંથી આ ઋતુસ્રાવ બહાર આવે છે. એ સમયે અંડપુટિકાઓનું જે સ્વરૂપ છે કયું છે? પ્રાથમિક અંડપુટિકાઓ છે. અને એ સમય દરમિયાન FSH અને LH નું લેવલ પણ કેવું હોય છે? નીચું જોવા મળે છે. બરાબર કે તો આટલું તમારે ઋતુસ્રાવની અંદર એટલે કે ઋતુસ્રાવ પહેલો તબક્કો છે એની અંદર યાદ રાખવાનું. ચલો હવે આપણે જોઈએ કયો તબક્કો? ઉટ્ટીકીય તબક્કો. ઉટ્ટીકીય તબક્કો. બરાબર અથવા તો એને કહીએ ફળદ્રુપીય તબક્કો. ફળદ્રુપીય તબક્કો. બરાબર ઓકે. શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી ગયું છે. બરાબર તો આ ઘટી જવાના કારણે આની ખબર પડે છે કોને? પિટ્યુટરી ગ્રંથિને. એટલે પિટ્યુટરી ગ્રંથિ હવે શું કરે છે? તો પિટ્યુટરી ગ્રંથિ છે હવે ધીમે ધીમે FSH છે એનો સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે. એ જ રીતે આ જે LH છે એ LH નું પણ અહીંયા સ્ત્રાવ થવાનું શરૂ થાય છે. બરાબર આવું કેમ થયું? તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ઘટી ગયા હતા એની ખબર પડી પિટ્યુટરી ગ્રંથિને. એટલે પિટ્યુટરી ગ્રંથિના કોષો છે એટલે કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કોષોમાંથી FSH અને LH નો સ્ત્રાવ છે એ શરૂ થાય છે. ઠીક છે મિત્રો. ચાલો તો અહીંયા આપણે કહીએ કે ભાઈ FSH વત્તા LH નો સ્ત્રાવ વધે છે. બરાબર ઓકે. ક્યાંથી? તો અહીંયા લખી શકીએ આપણે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી. અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી FSH અને LH બહાર આવે છે. ક્યાં પ્રવેશ કરશે? રુધિરમાં. રુધિરના માધ્યમ દ્વારા ક્યાં આવશે? અંડપિંડમાં આવશે. ક્યાં આવશે? અંડપિંડમાં આવે છે. બરાબર અને અંડપિંડમાં આવીને શું કરશે? તો અંડપિંડમાં આવીને આ જે અંડપુટિકાઓ છે એ અંડપુટિકાઓના વિકાસને ઉત્તેજે છે. એટલે અહીં આપણે લખીએ આના કારણે અંડપુટિકાઓના વિકાસમાં ઉત્તેજના વત્તા પરિપક્વતા ઉત્પન્ન થાય છે. બરાબર એટલે આ જે પ્રાથમિક અંડપુટિકા છે એ પરિપક્વતા તરફ આગળ વધશે. પ્રાથમિક અંડપુટિકા છે એનું રૂપાંતરણ આગળ વધશે. બરાબર એટલે આ પ્રાથમિક અંડપુટિકાની બનશે દ્વિતીય અંડપુટિકા. દ્વિતીય અંડપુટિકાની બનશે તૃતીય અંડપુટિકા અને તૃતીય અંડપુટિકાની અહીંયા બની જશે સૌથી પરિપક્વ એવી ગ્રાફિયન પુટિકા. અહીંયા નામ આપું છું પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને અહીંયા નામ આપી દઉં છું હું ગ્રાફિયન પુટિકા. ઠીક છે મિત્રો. ઓકે તો અહીંયા એક આખું આ બધું કોન્સેપ્ચ્યુઅલ છે. બરાબર આ બધું સિદ્ધાંત ઉપર આધારિત છે. ઠીક છે. એટલે આને ગોખવાની કોઈ જરૂર છે નહીં. બરાબર કે તો અહીંયા જુઓ FSH અને LH છે એનું પ્રમાણ વધી છે. તો FSH અને LH ક્યાં આવે છે? અંડપુટિકાઓ પર અસર કરવા આવે છે અને એમની અસર હેઠળ આ જે અંડપુટિકાઓ છે પરિપક્વતા તરફ અને વિકાસ તરફ આગળ વધી રહી છે. તો આને આપણે કહી દઈએ વિકાસશીલ અંડપુટિકાઓ. અને આપણે શું કહીશું? વિકાસશીલ અંડપુટિકાઓ. ઠીક છે કે તો આ વિકાસ પામતી જે અંડપુટિકાઓ છે એ વિકાસ પામતી અંડપુટિકાઓમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે? તો આ વિકાસ પામતી અંડપુટિકાઓમાંથી સ્ત્રવિત થશે ઇસ્ટ્રોજન. શું સ્ત્રવિત થશે? ઇસ્ટ્રોજન. બરાબર છે ઓકે. તો આ જે અંડપુટિકાઓ વિકાસ પામી રહી છે તો એ વખતે આપણે ધીમે ઇસ્ટ્રોજનનો જે સ્ત્રાવ છે શું કરીશું? વધારીશું. બરાબર તો જુઓ અહીંયા આ જે ઇસ્ટ્રોજનની લાઈન હતી બરાબર ઇસ્ટ્રોજનની લાઈનને હું ઉપર લઈ ગયો
એટલે અંડપુટિકાઓનો વિકાસ થતો હશે એમ અંડપુટિકાઓમાંથી શાનો સ્ત્રાવ થાય છે? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે વિકાસ પામતી અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. બરાબર. અને આ બધું કયા દિવસો દરમિયાન થશે? 6 થી 13 દિવસ દરમિયાન આ બધું જોવા મળે છે. બરાબર કે અને 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા કેવી બની જાય છે? એકદમ પરિપક્વ બની જાય છે. તો આ જે વિકાસ પામતી અંડપુટિકાઓ છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરતી હોવાથી આપણે અહીંયા ઇસ્ટ્રોજનનો જે ગ્રાફ છે એને ક્યાં લઈ ગયા? ઉપર લઈ ગયા. બરાબર. ચાલો હવે પ્રોજેસ્ટેરોનનું શું થશે? તો પ્રોજેસ્ટેરોનનું સ્તર અહીંયા આજે આપણે નીચું જ રાખવાનું છે. બરાબર. કારણ કે અહીંયાથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો નથી એટલે પ્રોજેસ્ટેરોનની લાઈન છે એને આપણે અહીંયા નીચે જ રાખીશું. બરાબર. ચાલો હવે નીચે શું જોઈએ કે આ જે ગર્ભાશયની ઘટનાઓ છે એમાં શું ફેરફારો થશે? તો અહીંયા જુઓ, આ જે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધ્યો તો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધશે એવું તરત જ આ જે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જે ખરી પડ્યું હતું એ એન્ડોમેટ્રિયમ હવે ફળદ્રુપ થવાનું શરૂ થશે. એટલે આ જે એન્ડોમેટ્રિયમ છે એ બનવાનું શરૂ થાય છે. બરાબર. હા, અને જે રુધિરવાહિનીઓ તૂટી ગઈ હતી એ રુધિરવાહિનીઓ પણ ફરીથી બનવાનું શરૂ થશે. એટલે આ એન્ડોમેટ્રિયમ છે કેવું બને છે? ગ્રંથિમય બને છે. એન્ડોમેટ્રિયમ છે પુનઃ સર્જિત થાય છે એટલે કે ગર્ભાશયનું અંતસ્તર છે ફરીથી બનવાનું શરૂ થાય છે. આવું કેમ થયું? ઇસ્ટ્રોજનનું લેવલ વધ્યું એટલે. બરાબર. પહેલાં શું હતું? જો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ ઓછું હતું એટલે એન્ડોમેટ્રિયમ અંતસ્તર શું થયું હતું? ખરી પડ્યું હતું. રુધિરવાહિનીઓ તૂટી ગઈ હતી અને બ્લીડિંગ થતું હતું જેને આપણે કીધું ઋતુસ્ત્રાવ. હવે ઇસ્ટ્રોજનનું લેવલ કેવું થાય છે? વધે છે. ક્યાંથી? તો વિકાસ પામતી અંડપુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. આ વિકાસ કઈ રીતે પામી અંડપુટિકાઓ? તો અંડપુટિકાઓના વિકાસ પાછળ જવાબદાર છે કોનું વધુ પ્રમાણ? FSH અને LHનું વધુ પ્રમાણ જવાબદાર છે. બરાબર. તો આ જે 6 થી 13 દિવસનો જે સમયગાળો છે એટલે કે 14 દિવસ બી તમે કહી શકો છો. તો આ સમયગાળા દરમિયાન અંડપુટિકાઓનો વિકાસ થાય છે અને પ્રાથમિક અંડપુટિકાઓ છે પરિપક્વ અંડપુટિકાઓ બનવા તરફ આગળ વધે છે. બરાબર. એટલે આને ગ્રાફિયન પુટિકા તરીકે આપણે પરિપક્વ પુટિકાને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખીએ છીએ. તો જો અહીંયા ગર્ભાશયનું આ જે અંતસ્તર એટલે એન્ડોમેટ્રિયમ છે જો અહીંયા ફરીથી પેદા થતું આપણે બતાવેલું છે. રુધિરવાહિની જે તૂટી ગઈ હતી એ નવી બને છે. ક્લિયર. એટલા માટે બરાબર આ જે તબક્કો છે એને શું કહીએ છીએ આપણે? ફળદ્રુપીય તબક્કો. એટલે આની અંદર એન્ડોમેટ્રિયમ ફરીથી ફળદ્રુપ બને છે. બરાબર. અને પુટિકીય તબક્કો કેમ કીધો? કારણ કે આની અંદર આ જે અંડપુટિકાઓ છે એનો શું થઈ રહ્યું છે? વિકાસ થઈ રહ્યો છે. અંડપુટિકાઓ પરિપક્વતા તરફ આગળ વધી રહી છે. એટલા માટે આ તબક્કાને કીધું આપણે પુટિકીય તબક્કો. અને એન્ડોમેટ્રિયમનો વિકાસ થઈ રહ્યો છે એટલા માટે આપણે એને કીધું ફળદ્રુપીય તબક્કો. બરાબર છે મિત્રો? ઓકે. તો આ ખાસ યાદ રાખજો. ઓકે. ચાલો હવે ત્રીજા નંબરનો જે તબક્કો છે એને કહીએ છીએ આપણે અંડપાત. અંગ્રેજીમાં એને કહેવાય ઓવ્યુલેશન. શું કહેવાય એને? ઓવ્યુલેશન અથવા તો એને અંડપતન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે શું થશે? તો હવે અહીંયા એકાએક FSH નું લેવલ પણ વધે છે એકાએક 14મા દિવસે. અને આ જે LH છે બરાબર એ LH નું પણ એટલે કે આ જે LH છે એનું પણ લેવલ એકદમથી વધે છે અને આ જે FSH છે એનું પણ લેવલ એકદમથી વધે છે. તો અહીંયા FSH અને LH નો એકદમ ઝડપી સ્ત્રાવ થાય છે. કેવો સ્ત્રાવ થાય છે? ઝડપી સ્ત્રાવ થાય છે. અને આ જે LH છે એ LH છે એની પરાકાષ્ઠાએ પહોંચે છે. એટલે હાઈએસ્ટ લેવલ. અને આ જે હાઈએસ્ટ લેવલ છે કયા દિવસે જોવા મળે છે? તો એ આપણને 14મા દિવસે જોવા મળે છે. એટલે ઋતુચક્રના મધ્યમાં. ક્યાં? ઋતુચક્રના મધ્યમાં 14મા દિવસે. બરાબર. ગ્રાફિયન પુટિકા છે આ દિવસ દરમિયાન કેવી થઈ જાય છે? એકદમ પરિપક્વ થઈ જાય છે. અને એના કારણે એકાએક FSH અને LH નો સ્ત્રાવ એકદમથી વધે છે. અને FSH અને LH છે એમનો સ્ત્રાવ ઋતુચક્રના બિલકુલ મધ્યમાં એટલે કે 14મા દિવસે માદામાં સૌથી વધારે જોવા મળે છે. બરાબર. અને LH છે એ સૌથી હાઈએસ્ટ લેવલે 14મા દિવસે પહોંચે છે જેને શું કહેવાય? LH પરાકાષ્ઠા. શું કહીશું મિત્રો એને? LH પરાકાષ્ઠા. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ 14મા દિવસે
14મા દિવસે ગ્રાફિયન પુટિકાઓ સંપૂર્ણ પરિપક્વ થવાથી FSH વત્તા LH નો ઝડપી સ્ત્રાવ થાય છે તથા FSH વત્તા LH નું સ્તર 14મા દિવસે સૌથી વધુ જોવા મળે છે. LH ના સ્તરમાં થતો એકાએક વધારો LH પરાકાષ્ઠા કહેવાય છે. LH પરાકાષ્ઠા કહેવાય છે. અંગ્રેજીમાં આને કહેવાય LH સર્જ. શું કહેવાય એને? LH સર્જ એટલે કે LH પરાકાષ્ઠા તરીકે એને ઓળખવામાં આવે છે. બોલો મિત્રો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આ LH જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે એટલે આ જે ગ્રાફિયન પુટિકા છે એ તૂટી જાય છે. બરાબર? તો અહીંયા ગ્રાફિયન પુટિકા હું અહીંયા તૂટેલી દર્શાવું છું. આ જે ગ્રાફિયન પુટિકા હતી એ ગ્રાફિયન પુટિકા ઋતુચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે શાના લીધે LH એની પરાકાષ્ઠાએ પહોંચે છે એટલા માટે બરાબર ગ્રાફિયન પુટિકા છે તૂટે છે. ગ્રાફિયન પુટિકામાં તો શું હોય છે? અંડકોષ હોય છે. બરાબર? તો આ જે અંડકોષ છે ગ્રાફિયન પુટિકામાંથી બહાર નીકળે છે અને એ અંડકોષ છે એ પતન થાય છે ત્યાંથી અને અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. એટલા માટે આ તબક્કાને કીધું આપણે અંડપાત અથવા તો અંડપતન. બરાબર? એટલે હવે શું થશે? જુઓ, ગ્રાફિયન પુટિકા તૂટે છે. ગ્રાફિયન પુટિકા તૂટે છે અને તેમાંથી, કારણ કે ગ્રાફિયન પુટિકામાં તો શું હોય? અંડકોષ હોય. પણ યાદ રાખજો, તેમાંથી અંડકોષ નીકળી. હવે આ જે અંડકોષ છે બરાબર, એ અંડકોષ કયો હશે? આપણે અંડકોષ જનનમાં ભણી ગયા, દ્વિતીય પૂર્વ અંડકોષ. ખાસ યાદ રાખજો. બરાબર? મેં તમને એ વખતે પણ કીધેલું, દ્વિતીય પૂર્વ અંડકોષ. આપણે લખીએ છીએ અંડકોષ, પણ અસલમાં જે અંડકોષ હોય છે કયો હોય છે? જે ગ્રાફિયન પુટિકામાંથી નીકળે છે એ હોય છે દ્વિતીય પૂર્વ અંડકોષ. તો એ ગ્રાફિયન પુટિકામાંથી નીકળી અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિનીમાં પ્રવેશે છે. બરાબર? કે તો આને આપણે કહીએ છીએ અંડપતન. તો એને અંડપતન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો? તો અંડપતન માટે પૂછાય કયો અંતઃસ્ત્રાવ જવાબદાર? તો LH. ગ્રાફિયન પુટિકાને તૂટવા પાછળ કોણ જવાબદાર? તો LH. બરાબર? અને ગ્રાફિયન પુટિકામાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળે છે અને અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. કયા દિવસે? 14મા દિવસે. કયા દિવસે LH નું લેવલ સૌથી વધારે હોય? ઋતુચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે. એને LH પરાકાષ્ઠા કહે છે અને LH ની પરાકાષ્ઠા જ આ બધી ઘટનાઓ માટે જવાબદાર છે. તો મિત્રો, આ તબક્કાને આપણે અંડપાત અથવા તો અંડપતન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? ચલો, હવે એના પછીનો જે સમયગાળો છે એટલે કે 15 થી લઈને કે કેટલા દિવસ? 28 દિવસ સુધી. બરાબર? કે તો હવે તમે જુઓ, અહીંયા આ જે અંડપુટિકા છે તો તૂટી ગઈ. બરાબર? તો હવે આ જે ઇસ્ટ્રોજન છે એનું લેવલ અહીંયા કેવું લાવી દઈશું? આપણે નીચે લાવી દઈએ છીએ. બરાબર? કે પ્રોજેસ્ટેરોનનું લેવલ પણ હાલ કેવું છે? નીચે જ છે. ક્લિયર છે? ઓકે. હવે આ જે ગ્રાફિયન પુટિકા છે એનું રૂપાંતરણ છે એ, એટલે કે બાકી વધેલી જે ગ્રાફિયન પુટિકા છે, બાકી વધેલી ગ્રાફિયન પુટિકાનું અહીંયા બની જાય છે કોર્પસ લ્યુટિયમ. શું બને છે મિત્રો? અહીંયા કોર્પસ લ્યુટિયમ બને છે. બરાબર? તો અહીંયા ધ્યાન રાખજો, તો આ જે કોર્પસ લ્યુટિયમ જે બન્યું છે એ ગ્રાફિયન પુટિકાના તૂટવાથી બન્યું છે. એટલે ગ્રાફિયન પુટિકામાંથી કોર્પસ લ્યુટિયમના રૂપાંતરણ માટે પણ કોણ જવાબદાર છે? LH જવાબદાર છે. એટલા માટે તેનું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. શું છે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. એટલે ગ્રાફિયન પુટિકા તૂટે છે અને એનું રૂપાંતરણ શામાં કરે છે? કોર્પસ લ્યુટિયમમાં કરે છે. એટલા માટે એને કહે છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે.
હવે આ જે કોર્પસ લ્યુટિયમ છે એમાંથી હવે સ્ત્રાવ થાય છે પ્રોજેસ્ટેરોનનો. તો કોર્પસ લ્યુટિયમ શાનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. બરાબર. ચાલો હવે આપણે ચોથો તબક્કો લખી દઈએ અહીંયા. તો આ જે ચોથો તબક્કો છે એને કહેવાય લ્યુટિયલ તબક્કો. બરાબર. અથવા તો એને કહેવાય સ્ત્રાવી તબક્કો. બરાબર કે એટલે લ્યુટિયલ તબક્કો અથવા તો સ્ત્રાવી તબક્કો. લ્યુટિયલ તબક્કો એટલા માટે કીધો કારણ કે અહીંયા શું બને છે? કોર્પસ લ્યુટિયમ બને છે. અને સ્ત્રાવી તબક્કો એટલા માટે કીધો કારણ કે કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રાવ થાય છે. શાનો? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. બરાબર. તો આ કોર્પસ લ્યુટિયમને આપણે આમને આમ રાખીશું અને એમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે એટલે અહીંયા હવે પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું કરવાનું છે? ઉપર કરવાનું છે. બોલો સમજાય મિત્રો? તો ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ એટલે હવે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કેવો થઈ ગયો? એકદમ બંધ એટલે કે એકદમ ઓછો થઈ ગયો. બરાબર. ત્યારબાદ આ જે કોર્પસ લ્યુટિયમ છે બની ગયું એટલે એમાંથી શાનો સ્ત્રાવ થયો? પ્રોજેસ્ટેરોનનો. બરાબર. એટલે અહીંયા પ્રોજેસ્ટેરોનનો ગ્રાફ આપણે કેવો કર્યો? ઊંચો કર્યો. બરાબર. ઓકે. હવે શું થશે? અહીંયા ગર્ભાશયની જે ઘટનાઓ છે એમાં તો અહીંયા આ જે એન્ડોમેટ્રિયમ હતું એ હજુ વધુ ગડીમય બને છે. એન્ડોમેટ્રિયમ હજુ કેવું બને છે મિત્રો? વધુ ગડીમય બને છે. બરાબર કે તો ધ્યાન રાખજો અહીંયા આ જે એન્ડોમેટ્રિયમ છે હજુ વધુ ગડીમય બને છે. બરાબર. એટલે વધુ ગ્રંથિમય બને છે અને વધુ રુધિર વાહિની યુક્ત બને છે. એટલે વધુ પડતું જાડું બને છે. કેવું બને છે? વધુ પડતું જાડું બને છે. અને એન્ડોમેટ્રિયમને વધુ પડતું જાડું બનવું જ પડે. કેમ? કારણ કે જો ફલન થાય અને જો ગર્ભસ્થાપન થાય, બરાબર, તો એના માટે ગર્ભસ્થાપન માટે અને ગર્ભધારણ માટે આ એન્ડોમેટ્રિયમનું જાડું અને મજબૂત અને ગ્રંથિમય અને રુધિર વાહિનીઓ યુક્ત હોવું જરૂરી છે. એટલા માટે અહીંયા પ્રોજેસ્ટેરોનની અસર હેઠળ ફરીથી પાછું આ એન્ડોમેટ્રિયમ કેવું બને છે? વધુ ગ્રંથિમય અને વધુ રુધિર વાહિનીઓ યુક્ત બને છે. બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? અને આ એન્ડોમેટ્રિયમ એટલે કે અંતસ્તર છે એ પ્રોજેસ્ટેરોનની અસર હેઠળ વધુ ગડીમય બને છે, વધુ ફળદ્રુપ બને છે. અને આ રુધિર વાહિનીઓ છે એ મતલબ એન્ડોમેટ્રિયમ વધુ રુધિર વાહિનીઓ યુક્ત બને છે. એટલે એન્ડોમેટ્રિયમ અહીંયા વધુ ફળદ્રુપ થાય છે અને વધુ જાડું થાય છે. અને આવું થવું જરૂરી છે. ઓકે. જો ફલન થાય તો પછી ગર્ભ સ્થાપન થશે અને ગર્ભધારણ થશે. બરાબર. એટલે આ એન્ડોમેટ્રિયમ જો ફલન થાય તો, બરાબર, અહીંયા શરત મૂકીએ છીએ આ એન્ડોમેટ્રિયમ છે એ પરિપક્વ અને ફળદ્રુપ હોવું જરૂરી છે, જેના કારણે ગર્ભ સ્થાપન પણ થઈ શકે અને ગર્ભ વિકાસ પણ એની અંદર થઈ શકે. ઠીક છે મિત્રો? ઓકે. હવે અહીંયા જુઓ આપણે અહીંયા બે શરતોથી આપણે અહીંયા આગળ વધવાનું છે કે જો ફલન થાય છે તો અને જો ફલન થતું નથી તો હવે શું થશે? અહીંયા જો આપણે આગળ સમજ્યા કે અંડપિંડ છે, આ ગ્રાફિયન પુટિકા છે, 14મા દિવસે આ તૂટે છે, આમાંથી અંડકોષ નીકળે છે, અંડકોષ છે અંડવાહિનીમાં દાખલ થાય છે. હવે આ સમયે તો શું બની ગયું છે? કોર્પસ લ્યુટિયમ બની ગયું છે. બરાબર. હવે જો અંડકોષનું ફલન થતું નથી તો આપણે એક શરત મૂકીએ. અંડકોષનું આ શુક્રકોષ છે એ વખતે જો સ્ત્રી સમાગમ કરે છે, બરાબર, ઓકે, અથવા તો સમાગમ સિવાય આ અંડકોષ છે એ અફલિત જ રહે છે, આ અંડકોષનું ફલન થતું નથી તો, બરાબર, આ કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થવાનું શરૂ થશે. જો મિત્રો અહીંયા મેં વિઘટન પામતી કોર્પસ લ્યુટિયમ છે દર્શાવેલી છે. એટલે હવે કોર્પસ લ્યુટિયમ શું થશે? વિઘટન પામશે. કોર્પસ લ્યુટિયમ વિઘટન પામશે એટલે જુઓ અહીંયા આ પ્રોજેસ્ટેરોન છે કેવું થાય છે? ઓછું થઈ રહ્યું છે. પરંતુ આ વિઘટન પામતી જે કોર્પસ લ્યુટિયમ છે એમાંથી ઇસ્ટ્રોજનનો થોડો ઘણો સ્ત્રાવ થાય છે. એટલે અહીંયા ફરીથી ઇસ્ટ્રોજનનો જે ગ્રાફ છે આપણે ઉપર લઈ ગયા અને ફરીથી પાછા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કેવો લાવીએ છીએ? અહીંયા નીચે લાવી રહ્યા છીએ. અહીંયા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ છે નીચે આવે છે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ પણ અહીંયા કેવો આવી જાય છે? નીચે આવી જાય છે. ઠીક છે મિત્રો? ઓકે. તો અહીંયા કહેવાની વાત એ છે કે કોર્પસ લ્યુટિયમ જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ છે, અરે જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટન થવાનું શરૂ થઈ જશે. બરાબર. અને વિઘટન થશે એટલે કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ છે કેવો થઈ જશે? ઓછો થઈ જશે. અને વિઘટન પામતી જે કોર્પસ લ્યુટિયમ છે એને કોર્પસ આલ્બિકન્સ કહેવાય. શું કહેવાય એને? કોર્પસ આલ્બિકન્સ કહેવાય. બરાબર.
કોર્પસ લ્યુટિયમ છે એને પીળિકાય તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કોર્પસ લ્યુટિયમ કેવી હોય, પીળા રંગની હોય છે, બરાબર. એટલે એને પીળિકાય તરીકે ઓળખવામાં આવે છે. જો ફલન ન થાય તો અહીંયા ધ્યાન રાખજો, જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે, અને વિઘટન થવાના કારણે બરાબર પ્રોજેસ્ટેરોન ઓછું થશે, બરાબર. અને વિઘટન પામતું જે કોર્પસ લ્યુટિયમ છે એને કોર્પસ આલ્બિકન્સ કહે છે. એમાંથી થોડો ઘણો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. એટલે અહીંયા ફરીથી આપણે ઇસ્ટ્રોજનના ગ્રાફને થોડોક ઉપર અહીંયા લઈ જઈએ છીએ. હવે કમ્પ્લીટલી આ જે રચના છે એ અદ્રશ્ય થઈ જશે સંપૂર્ણપણે. હવે કોર્પસ લ્યુટિયમ કેવું થઈ જાય છે, અદ્રશ્ય થઈ જશે. એટલે કે સંપૂર્ણપણે વિઘટન પામી જશે. એટલે ફરીથી પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન પાછા નીચે આવી જશે, અને નીચે આવશે સ્તર. એટલે આ એન્ડોમેટ્રિયમ પાછું ખરવાનું શરૂ થશે, રુધિર વાહિનીઓ પાછી તૂટવાનું શરૂ થશે. એનો મતલબ એમ કે 28 કે 29 દિવસ પછી ફરીથી ઋતુસ્ત્રાવ છે, નેક્સ્ટ ઋતુસ્ત્રાવ શરૂ થશે, બરાબર ને? ઓકે. તો આ રીતે એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની જે ચક્રીય ઘટનાઓ આ બધી બની એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે. હવે બીજી શરત વિચારીએ. જો અંડકોષનું ફલન થાય છે તો, એટલે અહીંયા આ જે અંડકોષ છે એનું જો ફલન થઈ જાય છે તો શું થશે? તો અંડકોષનું ફલન થશે તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું નથી. કોર્પસ લ્યુટિયમનું વિઘટન હવે નહીં થાય. કોર્પસ લ્યુટિયમ અકબંધ રહેશે. એટલે કોર્પસ લ્યુટિયમ અકબંધ રહેશે તો પ્રોજેસ્ટેરોનનું લેવલ પણ નીચે જશે નહીં, પ્રોજેસ્ટેરોનનું સ્તર પણ ઉપર જ રહેશે. અને પ્રોજેસ્ટેરોનનું સ્તર ઉપર રહેશે તો શું થશે? તો આ જે એન્ડોમેટ્રિયમ છે એ પણ ખરવાનું નથી. એટલે એન્ડોમેટ્રિયમ પણ કેવું રહેશે? અકબંધ રહેશે. એનો મતલબ એમ કે નવું ઋતુસ્ત્રાવ છે શરૂ થતું નથી. બોલો, ખ્યાલ આવી ગયો? અને નવું ઋતુસ્ત્રાવ શરૂ ના થાય એનો મતલબ એમ કે શાની નિશાની છે? ગર્ભધારણની નિશાની છે. એ ગર્ભધારણનું સૂચક છે, બરાબર. હવે આવી પરિસ્થિતિ પેદા થવાના બીજા કારણો પણ હોઈ શકે છે. દાખલા તરીકે માનસિક તણાવ છે, ચિંતા છે, બરાબર. ઓકે. તો આ બધા કારણોના લીધે પણ આવું થઈ શકે છે. પરંતુ મોટે ભાગે ઋતુચક્રનું જે બંધ થવું એ, બરાબર, એટલે ઋતુચક્રનું જે સ્ટોપ થઈ જવું એ ગર્ભધારણની નિશાની છે, ગર્ભધારણનું સૂચક છે. ઓકે. તો હું શું કહેવા માંગુ છું, ખ્યાલ આવી ગયો તમને? જો ફલન થશે તો, ફલન થઈ જાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટન ના થાય. વિઘટન ના થાય તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કેવો રહે? થતો જ રહે. પ્રોજેસ્ટેરોન જ્યાં સુધી થતો રહે છે સ્ત્રાવ, ત્યાં સુધી આજે એન્ડોમેટ્રિયમ છે ખરી પડવાનું નથી. એન્ડોમેટ્રિયમનું વિઘટન નહીં થાય, અને એન્ડોમેટ્રિયમ વિઘટન નહીં થાય તો નવ ઋતુસ્ત્રાવ ચાલુ થશે નહીં. એટલે સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ બને છે, એટલે કે જ્યારે ગર્ભધારણ કરે છે, તો એની અંદર નવું જે માસિક ચક્ર છે, એટલે કે જે ઋતુચક્ર છે એ શરૂ થતું નથી, બરાબર. એટલે ઋતુસ્ત્રાવ છે બીજા મહિને જોવા મળતો નથી. અને જો ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય તો એ ગર્ભધારણની નિશાની માનવામાં આવે છે. ઠીક છે? ઓકે. તો અહીંયા અને એ રીતે અહીંયા ધીમે ધીમે અહીંયા 14મા દિવસ પછી LH અને FSH નું લેવલ પણ ધીમે ધીમે કેવું થતું જોવા મળે છે? આપણને ઓછું થતું જોવા મળે છે. અને આ બધા ચેન્જીસ થયા કયા દિવસો દરમિયાન? 15 થી 28 દિવસ દરમિયાન આ પ્રકારના આપણને ફેરફારો જોવા મળે છે. તો આઈ હોપ સો કે મિત્રો તમને આ બધી વસ્તુ સમજમાં આવી ગઈ હશે. હવે એકવાર ફાસ્ટ ફોરવર્ડ રિવાઇઝ કરી લઈએ, ફરીથી એકવાર આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરી લઈએ, બરાબર. તો આ છેલ્લું પણ અગત્યનું છે, ધ્યાન રાખજો, બરાબર. કે તો અહીંયા આપણે જુઓ ઋતુચક્રની પહેલા વ્યાખ્યા આપી. શામાં જોવા મળે છે? તો વાનર, એપ્સ અને માનવની અંદર ઋતુચક્ર જોવા મળે છે. તો એમની અંદર જોવા મળતું જે પ્રજનન ચક્ર છે એને ઋતુચક્ર કહે છે. સ્ત્રીઓની અંદર, માદાની અંદર યૌવનારંભ સમય શરૂ થાય છે 12 થી 13 વર્ષમાં. પ્રથમ ઋતુસ્ત્રાવ, જેને રજોધર્મ એટલે ઋતુસ્ત્રાવ એટલે રજોધર્મ એટલે પ્રથમ વખત થાય તો એને રજોદર્શન કહે છે. અંગ્રેજીમાં મેનાર્ક કહેવાય છે, બરાબર. હવે ઋતુચક્રની વ્યાખ્યા. તો એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ દરમિયાન થતી જે ચક્રીય ઘટનાઓ છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, જેનો સમયગાળો 28 કે 29 દિવસનો છે. અને બીજો ઓપ્શન 28 દિવસ પણ લખી શકો છો, બરાબર. હવે સ્ત્રીની ઉંમર કેટલા વર્ષની થાય? 50 વર્ષની આસપાસની થાય ત્યારે આ ઋતુચક્ર છે એટલે ઋતુસ્ત્રાવ છે બંધ થઈ જાય છે, જેને શું કહેવાય છે? મેનોપોઝ કહેવાય છે. એનો મતલબ એમ કે સ્ત્રી ક્યાં સુધી ગર્ભધારણ કરી શકે? તો રજોધર્મ એટલે કે રજોદર્શન શરૂ થાય ત્યાંથી લઈને કે મેનપોઝ આવે ત્યાં સુધી.
રજોદર્શન પહેલા પણ ગર્ભધારણ ના કરી શકે અને મેનપોઝ પછી પણ ગર્ભધારણ કરી શકે નહીં, કારણ કે આ રજોદર્શન અને આ જે મેનપોઝ છે એ સમયગાળા દરમિયાન જ સ્ત્રી દર મહિને ઋતુચક્રીય પ્રજનનના ફેરફારો દર્શાવે છે. બરાબર, ઓકે. તો એ સમયગાળા દરમિયાન સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે. 4 તબક્કાઓ છે. ઋતુસ્ત્રાવી તબક્કો 3 થી 5 દિવસ એટલે 1 થી 5 દિવસ, પુટ્ટિકીય તબક્કો, પ્રસર્જિત તબક્કો અથવા તો ફોલિક્યુલર ફેઝ 6 થી 13 દિવસ, અંડપાદ અંડપતન કેટલા દિવસ? 14 દિવસ. બરાબર, એટલે સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કો કેટલા દિવસ? 15 થી 28 દિવસ એટલે સિક્રેટરી ફેઝ અથવા તો લ્યુટિયલ ફેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. પછી મિત્રો આપણે બધા ચક્રો છે એટલે કે બધા જે તબક્કાઓ છે એને આ રીતે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કર્યો કે તો આ જે ઋતુસ્ત્રાવ છે એની અંદર અહીંયાથી આપણે શરૂ કર્યું. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન છે એનું લેવલ ઓછું હોય છે એટલે ગર્ભાશયનું જે અંતસ્તર એન્ડોમેટ્રિયમ છે એ ટુકડાઓ સ્વરૂપે ખરવાનું શરૂ થાય છે. રુધિરવાહિનીઓ પણ તૂટે છે. એટલા માટે શરૂઆતની અંદર જે સ્ત્રાવ થતો હોય છે યોનિમાર્ગના રસ્તેથી બહાર નીકળે છે એને ઋતુસ્ત્રાવ કહે છે. એટલે ઋતુસ્ત્રાવની અંદર શું હોય છે? તો તૂટી ગયેલ જે એન્ડોમેટ્રિયમ અંતસ્તર છે એના ટુકડાઓ એની પેચીસ હોય છે અને જે રુધિરવાહિનીઓ તૂટવાથી જે બ્લીડિંગ થયું હોય છે. તો આ રીતે આ 5 દિવસોની અંદર લગભગ 50 થી 150 ml રુધિર છે વહી જતું હોય છે. ઓકે. અને આ દરમિયાન પ્રાથમિક અંડપુટિકા છે એનો કોઈ વિકાસ થતો નથી. FSH અને LH નું લેવલ પણ ઓછું હોય છે. ઠીક છે. ચાલો, હવે આના કારણે 5 દિવસ પછી શું થાય છે? તો FSH અને LH નું સ્ત્રાવ અગ્રપિચ્યુટરી ગ્રંથિમાંથી શરૂ થશે. તમે જોઈ શકો છો અહીંયા ધીમે ધીમે FSH LH નું લેવલ વધે છે. એટલે આ બંને અંતઃસ્ત્રાવોને સંયુક્ત રીતે ગોનાડોટ્રોફિન્સ કહે છે. બરાબર, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આ બંને અંતઃસ્ત્રાવો છે રુધિરમાં પડે છે અને અંડપિંડમાં આવે છે. અંડપિંડમાં જે પ્રાથમિક અંડપુટિકાઓ છે એના વિકાસને ઉત્તેજે છે. બરાબર, હવે પ્રાથમિક અંડપુટિકા પરિપક્વતા તરફ વિકાસ તરફ આગળ વધે છે. બરાબર, પ્રાથમિકનું દ્વિતીય, દ્વિતીયનું તૃતીય, તૃતીયનું ગ્રાફિયન થાય છે. આટલું થતા લાગતો સમય છે 6 થી 13 કે 14 દિવસનો હોય છે. તો આને આપણે વિકાસશીલ અંડપુટિકાઓ કહીએ છીએ. વિકાસ પામતી જે અંડપુટિકાઓ છે એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. એટલે તમે જોયું અહીંયા આપણે ઇસ્ટ્રોજનનો ગ્રાફને કેવો કરીએ છીએ? ઉપર કરીએ છીએ. ઇસ્ટ્રોજનનું લેવલ વધે છે જેમ જેમ એની અસર સીધી જ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ એટલે અંતસ્તર ઉપર થાય છે અને આ જે અંતસ્તર છે એ ફરીથી રીજનરેટ એટલે કે પુનઃસર્જન થાય છે. ફરીથી ફળદ્રુપ થવાનું શરૂ થાય છે અને ફરીથી આ જે એન્ડોમેટ્રિયમ રુધિરવાહિની યુક્ત અને વધુ ગડીમય અને ગ્રંથિમય બને છે. અને એટલા માટે જ આને શું કીધું? પુટ્ટિકીય તબક્કો. કેમ? કારણ કે અંડપુટિકાનો વિકાસ થાય છે. ફળદ્રુપીય તબક્કો કેમ? કારણ કે આ જે ખરી પડેલું જે એન્ડોમેટ્રિયમ હતું ફરીથી ફળદ્રુપ બને છે. ફરીથી એનો પુનઃસર્જન થાય છે. ઠીક છે મિત્રો? ઓકે. હવે પરિપક્વ ગ્રાફિયન પુટિકા બની ગયા પછી 14મા દિવસે એકાએક LH અને FSH નો ઝડપી સ્ત્રાવ થાય છે, જેના કારણે ઋતુચક્રના મધ્યમાં એટલે કે 14મા દિવસે LH છે પોતાની પરાકાષ્ઠાએ પહોંચે છે અને LH ની પરાકાષ્ઠાના કારણે આ ગ્રાફિયન પુટિકા છે તૂટે છે અને આ ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છે એનું પતન થાય છે અને આ અંડકોષ છે એ આ ગ્રાફિયન પુટિકા છે તૂટે છે અને આ જે અંડકોષ છે ગ્રાફિયન પુટિકામાંથી બહાર આવે છે. બરાબર ને? ઓકે. અને અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. આને અંડપતન તરીકે ઓળખવામાં આવે છે અને ગ્રાફિયન પુટિકાનું રૂપાંતરણ શામાં થઈ જશે મિત્રો? કોર્પસ લ્યુટિયમમાં થઈ જાય છે અને આ પ્રક્રિયા 14મા દિવસે ઘટે છે. બરાબર? ઓકે. એટલે ગ્રાફિયન પુટિકાના તૂટવા પાછળ પણ LH જવાબદાર. ગ્રાફિયન પુટિકાનું કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતર થવા પાછળ પણ LH જવાબદાર. ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વાંડકોષનું પતન થવું એના માટે પણ કોણ જવાબદાર? LH જવાબદાર છે. એટલા માટે જ એને LH કહે છે લ્યુટિનાઇઝિંગ. શું કહેવાય? લ્યુટિનાઇઝિંગ. અહીંયા શું બન્યું જુઓ? કોર્પસ લ્યુટિયમ. બરાબર? એટલા માટે એને લ્યુટિનાઇઝિંગ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો? હવે 15 થી 28 દિવસ સમયગાળામાં શું થાય છે? ઓકે. તો હવે તો શું બની ગયું? કોર્પસ લ્યુટિયમ બની ગયું. ઓકે. એટલે હવે આ ચોથો તબક્કો છે શરૂ થાય છે જેને લ્યુટિયલ તબક્કો એટલે કે સ્ત્રાવી તબક્કો કહે છે. લ્યુટિયલ તબક્કો એટલા માટે કહે છે કારણ કે અહીંયા કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે. હવે કોર્પસ લ્યુટિયમ છે શાનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો. એટલે અહીંયા આપણે જો પ્રોજેસ્ટેરોન છે એનો લેવલ ગ્રાફ કેવો લઈ ગયા? ઉપર લઈ ગયા. જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે એની અસર ક્યાં થશે? ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ ઉપર. એના કારણે વધુ હવે ગર્ભાશય કેવું બને છે? વધુ ગડીમય બને છે, વધુ જાડું અને ફળદ્રુપ બને છે અને વધુ રુધિરવાહિની યુક્ત બને છે. ઠીક છે મિત્રો? અને આવું થવું જરૂરી છે. જો ફલન થાય તો ગર્ભસ્થાપન માટે જરૂરી છે, ગર્ભધારણ માટે આ વસ્તુ જરૂરી છે. એ વખતે એન્ડોમેટ્રિયમ એટલે કે અંતસ્તર છે એ વધુ પ્રમાણમાં ફળદ્રુપ હોવું જોઈએ. ઠીક છે મિત્રો? ઓકે. હવે
આપણે બે શરતોથી આગળ વધ્યા. જો ફલન નથી થતું તો, એટલે આ જે અંડકોષીય અંડવાહિનીમાં છે એનું જો ફલન ન થાય તો શું થાય? તો આ જે કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થશે. કોર્પસ લ્યુટિયમ પીળીકાય તરીકે પણ ઓળખાય છે, બરાબર. હવે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે એટલે અહીંયા જુઓ પ્રોજેસ્ટેરોનનું લેવલ આપણે કેવું લઈ ગયા? નીચે લઈ ગયા. અને વિઘટન પામતી જે આ જે કોર્પસ લ્યુટિયમ છે એને શું કહેવાય? કોર્પસ આલ્બિકન્સ કહેવાય. અને આ કોર્પસ આલ્બિકન્સમાંથી શાનો સ્ત્રાવ થાય છે? થોડો ઘણો ઇસ્ટ્રોજન. અહીંયા ફરીથી આપણે ઇસ્ટ્રોજનને કેવું લઈ ગયા? થોડું ઘણું ઉપર લઈ ગયા, બરાબર. અને જો ફલન નથી થતું તો આ સંપૂર્ણપણે હવે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામશે એટલે ફરીથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એનું સ્તર નીચે આવી જશે. સ્તર નીચે આવશે એટલે ફરીથી પાછું એન્ડોમેટ્રિયમ ખરવાનું શરૂ થશે અને ઋતુસ્રાવ નવો બીજા ચક્રનો ઋતુસ્રાવ છે શરૂ થાય છે. એટલે ફરીથી પાછું આ ચક્ર આ રીતે રિપીટ થશે. ઠીક છે. સાથે સાથે LH અને FSH નું લેવલ પણ ધીમે ધીમે કેવું આવી જાય છે? નીચે આવી જાય છે. પરંતુ જો ફલન થાય છે તો હવે આ જો અંડકોષનું ફલન થશે તો શું થશે? તો આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન નહીં થાય અને વિઘટન નહીં થાય એટલે પ્રોજેસ્ટેરોન સતત સ્રવિત થતો જ રહેશે અને આ જે એન્ડોમેટ્રિયમ છે એ પણ હવે ખરી પડવાનું નથી. એટલે હવે નવો ઋતુચક્ર એટલે કે નવો ઋતુસ્રાવ શરૂ થાય નહીં. જો ફલન થાય તો, એટલે જો ઋતુસ્રાવ બંધ થઈ જાય તો શાની નિશાની કહેવાય? ગર્ભધારણની. અને ગર્ભધારણની નિશાની એટલે કે સૂચક તરીકે એને ઓળખવામાં આવે છે. અને આવું બીજું ઘણા બધા કારણોસર પણ થઈ શકે છે. લાંબા સમયગાળાની કોઈ ચિંતા હોય, કોઈ ડિપ્રેશન હોય, બરાબર, ઓકે, માનસિક તણાવ હોય તો એના કારણે પણ આવું થઈ શકે છે. પણ મોટા ભાગે આ માનવામાં આવે છે કે ભાઈ ઋતુચક્ર બંધ થઈ જાય એનો મતલબ એમ, નવું ઋતુસ્રાવ શરૂ થતો નથી એનો મતલબ એમ કે સ્ત્રી છે જો સમાગમ કરે છે તો એ સ્ત્રીએ ગર્ભધારણ કરી લીધું છે એનો મતલબ એવો નીકળે છે. એટલે નવો ઋતુસ્રાવ ન થવો, ઋતુસ્રાવ બંધ થઈ જવો એ શાની નિશાની છે? ગર્ભધારણની નિશાની છે. જો ફલન થાય છે તો કોર્પસ લ્યુટિયમ છે વિઘટન પામતું નથી અને કોર્પસ લ્યુટિયમ વિઘટન નહીં પામે તો પ્રોજેસ્ટેરોન સ્રાવ થતો જ રહેશે અને આ જે એન્ડોમેટ્રિયમ છે એને એમને એમ અકબંધ જ રહેશે અને અકબંધ રહેવાના કારણે નવું ઋતુચક્ર શરૂ થતું નથી. ઠીક છે મિત્રો, તો આટલું આપણે ઋતુચક્રની અંદર યાદ રાખીશું, બરાબર. આમાંથી તમે જે સાંભળ્યું છે અને જે મેં લખેલું છે એમાંથી વ્યવસ્થિત તમે નોટ બનાવી લેજો અને જ્યારે વિડીયો જુઓ ત્યારે તરત જ આની તૈયારી કરી લેવાની. જો વિડીયોમાં ખબર ના પડે તો તમે રિપીટ કરીને પણ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.